ગુડ આફ્ટરનૂન એવરીવન, સ્વાગત છે તમારું આજના મારા પહેલા બ્લોગમાં. હું આજે રાજકોટથી લઈને દિલ્હી સુધીની ટ્રેન જર્ની કરવાનો છું, તો તમે બધા મારી સાથે જોડાયા લેજો. હવે સીધા મળીએ છીએ રાજકોટ રેલવે સ્ટેશન પર. હું આવી ગયો છું રાજકોટ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 પર. આજની જર્ની ટ્રેન નંબર 20-9 રાજકોટ દિલ્હી સરાઈ રોહિલા વીકલી એક્સપ્રેસ દર ગુરુવારે જે રાજકોટથી 3:15 વાગે ઉપડે છે અને સવારે દિલ્હી 10 વાગે પહોંચાડે છે. તો આજનું લોકોમોટિવ WAP7 એટલે કે વેબ 7 રહેવાનું છે, જે આપણી પૂરી ટ્રેન જર્નીને હોલ્ડ કરવાનું છે. તો વાત કરીએ, આપણે ટ્રેનનો ટાઈમ હતો 3:15 અહીંથી ડિપાર્ચર લેવાનો, પરંતુ ટ્રેન 10 મિનિટ લેટ 3:25 અહીંથી ડિપાર્ચર લે છે. તો આપણે 1107 કિલોમીટરની જર્ની 19 કલાકની અંદર કમ્પ્લીટ કરશું. તો હવે તમે સીધો ડિપાર્ચર એન્જોય કરો. તો હવે આપણે ટ્રેનના સ્ટોપની વાત કરીએ તો આપણે રાજકોટથી ડિપાર્ચર લીધા બાદ પહેલો સ્ટોપ આપણો વાંકાનેર જંકશન, ત્યારબાદ સુરેન્દ્રનગર, પછી વિરમગામ, ત્યારબાદ મહેસાણા અને ત્યારબાદ પાલનપુર. તો આટલા ગુજરાતના સ્ટોપ રહેવાના છે. ત્યારબાદ હવે આપણે ગુજરાતમાંથી એક્ઝિટ થઈને રાજસ્થાનમાં એન્ટર કરશું. તો હવે રાજસ્થાનના સ્ટોપની વાત કરીએ તો પહેલું આબુ રોડ આવશે, ત્યારબાદ પિંડવાલા, ત્યારબાદ પાલના, મારવાડ, અજમેર, કિશનગઢ, જયપુર જંકશન, ત્યારબાદ દૌસા, બાંદીકુઈ જંકશન, અલવર જંકશન અને ખેરથલ જંકશન. તો આટલા રાજસ્થાનના સ્ટોપ રહેવાના છે. ત્યારબાદ આપણે રાજસ્થાનમાંથી એક્ઝિટ લઈને હરિયાણામાં એન્ટર કરવાના છીએ. તો હવે હરિયાણાના સ્ટોપની વાત કરી જાય તો રેવાડી અને ત્યારબાદ ગુડગાંવ, આ બે હરિયાણામાં સ્ટોપ રહેવાના છે આ ટ્રેનના. તો ગુડગાંવથી એક્ઝિટ થઈને આપણે દિલ્હી કેન્ટ પહોંચવાના છીએ, એટલે કે ઇન્ડિયાની કેપિટલ દિલ્હી આપણે પહોંચશું અને ત્યારબાદ આપણું ડેસ્ટિનેશન એટલે કે દિલ્હી સરાઈ રોહિલા પહોંચશું. તો આ રીતે કંઈક ટ્રેનનો રૂટ રહેવાનો છે. તો હવે વાત કરીએ ટ્રેનના ભાડાની. તો હું જે પણ ભાડું કહું છું એ રાજકોટ જંકશનથી લઈને દિલ્હી સરાઈ રોહિલા સુધીનું રહેવાનું છે, એટલે કે એન્ડ ટુ એન્ડ જર્ની સુધીનું જે પણ ભાડું કહું છું એ રહેવાનું છે. તો હવે આપણે ટ્રેનના ભાડાની વાત કરીએ તો સ્લીપર કોચનું ભાડું
₹550 એટલે કે 550, અને થર્ડ એસીનું ભાડું $1435 એટલે કે 1435. ત્યારબાદ સેકન્ડ એસીનું ભાડું $2045 એટલે કે 2045, અને ત્યારબાદ ફર્સ્ટ એસીનું ભાડું $3455 એટલે કે ₹3455 રહેવાનું છે. તો આ રીતે કંઈક આ ટ્રેન જર્નીનો થર્ડ એસી, સેકન્ડ એસી અને ફર્સ્ટ એસીનું ભાડું રહેવાનું છે. અને હવે આ ટ્રેનના કોચની વાત કરીએ તો જનરલના 3 કોચ રહેવાના છે, ત્યારબાદ સ્લીપરના 8 કોચ રહેવાના છે, ત્યારબાદ થર્ડ એસી ઇકોનોમીના 6 કોચ રહેવાના છે, ત્યારબાદ સેકન્ડ એસીના 2 કોચ રહેવાના છે, અને ફર્સ્ટ એસીનો 1 કોચ રહેવાનો છે. તો આ રીતે કંઈક કોચની સંખ્યા રહેવાની છે.
राजकोट से चलकर दिल्ली सराय रोहिल्ला को जाने वाली प्लेटफॉर्म क्रमांक दिल्ली सराय रोहिल्ला फ्रॉम राजकोट। વાંકાનેર જંકશન રેલવે સ્ટેશન પર અને અહીંનો પહોંચવાનો ટાઈમ હતો 3:53નો, પણ ગાડી અહીંયા 4:03 પહોંચી છે. આપણી ટ્રેન અહીં 10 મિનિટ લેટ પહોંચી છે. અને વાંકાનેરને જંકશન શું કામ કહેવામાં આવે છે? કારણ કે અહીંથી એક મોરબીની લાઈન અલગ થાય છે, તેથી વાંકાનેર એક જંકશન રેલવે સ્ટેશન બને છે. તો 2 જ મિનિટનો અહીં હોલ્ટ છે, પછી સીધી ટ્રેન ડિપાર્ચર લેવાની છે. તો ડિપાર્ચર એન્જોય કરો. તો આપણે થાન પહોંચી ગયા છીએ, અને થાન પણ અહીં 2 જ મિનિટનો હોલ્ટ છે, અને 2 મિનિટના હોલ્ટ પછી સીધું આપણે ડિપાર્ચર લઈશું. તો હવે સીધું તમે ડિપાર્ચર એન્જોય કરો. તો આ છે ટ્રેનનો મિરર, અને આ નીચે ટ્રેનની વોશ બેસિન છે. તો વાત કરીએ, ઓવરઓલ ટ્રેન સારી રીતે મેન્ટેન કરેલી છે. તો વાત કરીએ, આપણે સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પહોંચી ગયા છીએ, અને અહીં ઓફિશિયલી પહોંચવાનો ટાઈમ 4:52નો હતો, પરંતુ આપણી ટ્રેન 7 મિનિટ લેટ, એટલે કે 5 વાગ્યા અહીં પહોંચી છે. અને વાત કરીએ, આપણે સુરેન્દ્રનગરને જંકશન એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એક તો આપણે જે લાઇનથી ચાલ્યા આવી છીએ એ લાઇન, બીજી સુરેન્દ્રનગર ધાંગધ્રા, અને ત્રીજી સુરેન્દ્રનગર ભાવનગર. આ 3 લાઇનને લીધે સુરેન્દ્રનગરને જંકશન તરીકે ઓળખવામાં આવે છે. તો સુરેન્દ્રનગરથી પણ ટ્રેનનું ડિપાર્ચર થઈ ગયું છે, અને માત્ર અહીં 2 જ મિનિટનો હોલ્ટ હતો, ત્યારબાદ સીધું ટ્રેનનું ડિપાર્ચર થઈ ગયું છે સુરેન્દ્રનગર જંકશનથી. તો નેક્સ્ટ સ્ટોપ આપણું વિરમગામ સ્ટેશન રહેવાનું છે. તો હવે જોશું કે ટ્રેન ક્યારે પહોંચે છે, કારણ કે ઓફિશિયલી વિરમગામ સ્ટેશને પહોંચવાનો ટાઈમ ટ્રેનનો 6 વાગ્યાનો છે, પરંતુ ટ્રેન ડિલે ચાલે છે. એટલે હવે આપણે જોશું કે ટ્રેન ક્યારે પહોંચે છે. અને વાત કરું તો હવે વિરમગામ સ્ટેશન આવશે ત્યારે તમને દેખાડીશ કે ટ્રેન વિરમગામ સ્ટેશને ડિલે સાથે પહોંચે છે કે ટ્રેનનું 6 વાગ્યા પહેલાં જ વિરમગામ સ્ટેશને અરાઇવલ થઈ જાય છે. તો હવે આપણે જ્યારે વિરમગામ આવશે ત્યારે તમને જણાવીશ. અને બાકી હવે આપણે આ ટ્રેન જર્નીના બ્યુટીફુલ વ્યૂઝ એન્જોય કરતાં કરતાં દિલ્હી પહોંચવાના છીએ. જો તમને આ વ્યૂઝ સારા લાગતા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, અને આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી હવે તમે
એન્જોય કરો આ ટ્રેન જર્નીના બ્યુટીફુલ વ્યૂઝને. અને વાત કરું તો ટ્રેન અત્યારે 106 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડી રહી છે. વિરમગામ આપણો પહોંચવાનો ટાઈમ 6 વાગ્યાનો હતો, પણ ટ્રેન 6 મિનિટ વહેલી એટલે કે 5:54 પહોંચી ગઈ છે. એટલે 6 મિનિટ વહેલું અરાઇવલ વિરમગામમાં થઈ ગયું છે આપણું. અને વાત કરીએ આપણે વિરમગામને જંકશન શું કામ કહેવા આવે છે, કારણ કે આપણે જે લાઈન તરફ આવી રહ્યા છીએ એ વિરમગામ ઓખાવાડી લાઈન, અને આપણે હવે જે લાઈન તરફ જશું એ વિરમગામ મહેસાણા લાઈન અને એક ગાંધીધામ અમદાવાદ લાઈન. આ 3 લાઈન આવવાના લીધે વિરમગામને જંકશન કહેવામાં આવે છે. અહીંની ટ્રેનનો ડિપાર્ચરનો ટાઈમ અને બેનો હતો, પરંતુ ટ્રેન 7:07 અહીંથી ડિપાર્ચર થઈ છે, એટલે કે 4 મિનિટ મોડી અહીંથી ડિપાર્ચર થઈ છે. હવે 7 વાગે સીધું મહેસાણા જંકશન આવશે, તો ત્યાં સુધી તમે ડિપાર્ચરને એન્જોય કરો. આપણે હવે સીધા મળીશું 7 વાગે મહેસાણા. અને તમે સામે જોઈ શકો છો, તમને ઝૂમ કરીને દેખાડું, આપણી ટ્રેન હાઈ પેન્ટોગ્રાફ સાથે હવે દોડે છે. એટલે કે વિરમગામ જંકશન ગયા બાદ ટ્રેન હાઈ પેન્ટોગ્રાફ સાથે દોડે છે. બાકી તમે ટ્રેનના બ્યુટીફુલ કર્વને એન્જોય કરો. અને હવે આપણી સીધી મુલાકાત થશે મહેસાણા જંકશનને, અને ત્યાં સુધી તમે ટ્રેનના વ્યૂઝને એન્જોય કરો. તો હવે મળીએ છીએ આપણે મહેસાણા જંકશને.
તો તમે સામે જોઈ રહ્યા છો આપણી ટ્રેન અત્યારે સાવ ધીમી સ્પીડે ચાલી રહી છે અને આઈ થિંક તો સામેથી માલગાડી આવી રહી છે એટલા માટે આપણી ટ્રેન સાવ ધીમી સ્પીડે ચાલે છે. હવે જ્યારે ટ્રેન આવે ત્યારે તમને દેખાડું કે માલગાડી છે કે બીજી કોઈ ટ્રેન છે. તો ચાલો આવે એટલે તમને દેખાડું. હા, તો મેં જેમ કીધું હતું કે માલગાડી જ હતી. તમે જોઈ શકતા હશો કે માલગાડી જ હતી એટલા માટે આપણી ટ્રેન ધીમે ધીમે ચાલતી હતી. હવે માલગાડી ગયા બાદ આપણી ટ્રેન ફરી સ્પીડે ચાલવા લાગશે અને હવે આપણે સીધા પહોંચીશું મહેસાણા જંકશને. અને તમે સામે જોઈ શકતા હશો કોઈ ટ્રેનનું મહેસાણા જંકશનથી હમણાં જ ડિપાર્ચર થયું છે એટલે કે હવે આપણે મહેસાણા જંકશન પહોંચવાની તૈયારીમાં જ છીએ. દોસ્તો આપણે પહોંચી ગયા છીએ મહેસાણા જંકશને અને મહેસાણા જંકશને પહોંચવાનો ટાઈમ આપણો 7 વાગ્યાનો હતો પણ ટ્રેન 4 મિનિટ મોડી એટલે કે 7:04 અહીંયા ટ્રેન પહોંચી છે. અને હવે વાત કરીએ મહેસાણા જંકશન એટલે કહેવામાં આવે છે કારણ કે વિરમગામ મહેસાણા વાળી જે લાઈનથી આપણે આવીએ છીએ એક તો એ લાઈન અને બીજી વાત કરીએ તો અમદાવાદ દિલ્હી વાળી મેઇન લાઈન, ત્રીજી જયપુર અમદાવાદ લાઈન અને ત્યારબાદ ચોથી લાઈન મહેસાણા તારંગા હિલ, ત્યારબાદ પાંચમી લાઈન મહેસાણા પાટણ લાઈન. આ 5 લાઈન અહીંથી અલગ થાય છે એટલે મહેસાણાને જંકશન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે વાત કરીએ તો મહેસાણા જંકશનથી પણ આપણું ટ્રેનનું ડિપાર્ચર થઈ ગયું છે એટલે કે આપણી ટ્રેનનું 7:08 મહેસાણા જંકશનથી ડિપાર્ચર થયું છે. બાકી તમે જોઈ શકો છો મહેસાણા જંકશનથી આપણું બ્યુટીફુલ સનસેટ થઈ રહ્યું છે.
તમે જે લાઈન અલગ થતી જોઈ રહ્યા છો એ લાઈન પાટણ તરફ જાય છે, જે આગળ ભીલડી, ધનેરા, જાલોર, સમદળી જંકશન, લોની જંકશન થઈ જોધપુર તરફ જાય છે. અમદાવાદથી જોધપુર તેમજ જેસલમેર જવાવાળી ઘણી ટ્રેન આ રૂટ પર ચાલે છે. તો તમે સામે જોઈ શકતા હશો કે જે રેડ સિગ્નલ દેખાય છે એ જ પાટણવાળી લાઈન છે અને હવે આપણે પાલનપુર તરફ જઈ રહ્યા છીએ. અને તમે સામે જોઈ રહ્યા છો કોઈ ટ્રેનનું તાબડતોડ સ્પીડ સાથે ઓવરટેક થાય છે અને વાત કરું અત્યારે ટ્રેન 107 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડે દોડે છે. બાકી તમે હવે આ બ્યુટીફુલ સનસેટને એન્જોય કરતાં કરતાં પાલનપુર જંકશન પહોંચવાના છીએ. તમે સામે જોઈ રહ્યા છો પાછી કોઈ ટ્રેનને આપણી સાથે ઓવરટેક કરી છે અને સામે જે પણ ટ્રેન જાય છે એ પણ ફૂલ પેક છે. અને વાત કરું આપણી ટ્રેનને પ્રાયોરિટી સારી એવી આપવામાં આવી રહી છે. અને બાકી તમે આ ટ્રેન જર્નીના રાત્રિના સુંદર વ્યૂને એન્જોય કરો. તો આપણે પાલનપુર જંકશને પહોંચી ગયા છીએ અને આપણો પહોંચવાનો ટાઈમ 8:38 હતો, પરંતુ ટ્રેન વહેલી અરાઇવલ થઈ ગઈ છે, એટલે કે 8:10 અહીંયા આપણે પહોંચી ગયા છીએ, એટલે કે 28 મિનિટ આપણે અહીંયા વહેલા પહોંચી ગયા છીએ. હવે વાત કરીએ પાલનપુરને જંકશન શું કામ કહેવામાં આવે છે, કારણ કે અહીંથી અમદાવાદ દિલ્હી, અમદાવાદ જયપુર અને ગાંધીધામ પાલનપુર 3 લાઈન આવેલી છે, એના માટે આને જંકશન કહેવામાં આવે છે. તો 8:40 આપણું પાલનપુરથી ડિપાર્ચર થઈ ગયું છે અને 9:15 આપણે આબુ રોડ પહોંચ્યું, તો હવે સીધા ત્યાં જ મળીશું. અને હવે આપણે ગુજરાતમાંથી એક્ઝિટ થઈને રાજસ્થાનમાં એન્ટર થઈ ગયા છીએ.
તો આપણી ટ્રેન આબુ રોડે 9:15 ડોટ ઓન ટાઈમ પહોંચી ગઈ છે. અહીંથી ડિપાર્ચરનો ટાઈમ 9:25 છે. અને તમે આબુ આવ્યા હોય અને રબડી ન ખાધી હોય એવું ના બને, એટલે જરૂર તમે આવો અને રબડી ખાઓ. અહીંની રબડી બહુ જ ફેમસ છે. તો તમે જ્યારે પણ આબુ રોડ આવો તો ત્યારે જરૂર એકવાર રબડી ટ્રાય કરજો. તો તમે અહીં સુધી જો મારો વિડીયો જોતા હોય ને તમને સારો લાગે એકવાર લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને હવે 9:23 થઈ ગઈ છે, તો હાલો હવે સીધા મળીએ છીએ ડિપાર્ચર. તો 9:26 આપણું આબુ રોડથી ડિપાર્ચર થાય છે. તો આજના બ્લોગમાં આપણે પાર્ટ 1માં આબુ રોડ સુધી જ રાખીશું, કારણ કે વિડીયોની લેન્થ વધી જશે, એટલે આપણે આબુ રોડ સુધી જ પાર્ટ 1 રાખીશું. અને હવે બાકીના સ્ટેશન લેટ આવવાથી આપણી સીધી મુલાકાત સવારે થશે. અને વાત કરું તો આ મારો પહેલો ટ્રેન જર્નીનો બ્લોગ હતો, જેમાં આપણે રાજકોટ જંકશનથી લઈને આબુ રોડ સુધી કવર કર્યું છે. બાકી તમને મારો પહેલો બ્લોગ કેવો લાગ્યો છે તે મને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. અને જો આ બ્લોગ સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. હું તમારા માટે આવા જ બ્લોગ લાવતો રહીશ. અને હવે આપણે આ ટ્રેન જર્નીના પાર્ટ 2માં મળીશું. ત્યાં સુધી બધાને બાય બાય એન્ડ ગુડ નાઇટ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. તો હવે આપણે મળીશું પાર્ટ 2માં. ત્યાં સુધી બધાને બાય બાય.